લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ તાલુકાના કડાણા ગામમાં નજીવી બાબતે થયેલી તકરાર હિંસક સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. બે જૂથો વચ્ચે બાઇક પર જતા સમયે થયેલી સામાન્ય બોલાચાલીથી વિવાદ શરૂ થયો. તું મારી સામે કેમ જુએ છે જેવી બાબતે મામલો ઉગ્ર બન્યો. બોલાચાલી બાદ બંને પક્ષોના લોકો સામસામે આવી જતા ભારે પથ્થરમારાની ઘટના બની. પોલીસને તાત્કાલિક કાર્યવાહી ઘટનાની જાણ થતાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યો. પોલીસે કુલ 62 આરોપીઓને ઝડપી પાડ્યા, જેમાંથી ડ્રોન ટેકનોલોજીની મદદથી 25 શખ્સોની વિધિવત ધરપકડ કરવામાં આવી. ફરાર આરોપીને શોધવા માટે ખેતરો તથા અન્ય છુપાયેલા વિસ્તારોમાં ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે સતત 2 દિવસના ચુસ્ત બંદોબસ્ત બાદ આરોપીની ધરપકડ શક્ય બની છે. છેલ્લા 4 દિવસથી ગામમાં સતત કોમ્બિંગ ઓપરેશન ચાલુ રહ્યું છે. આજે પણ પોલીસની 100 સભ્યોની ટીમ ઘરે ઘરે તપાસ કરી. હાલ ગામમાં સંપૂર્ણ શાંતિનો માહોલ છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવા ફેલાવનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. બાકી રહેલા આરોપીઓને પણ ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવશે. રિપોર્ટર ગુલાબ બોધ, સાણંદ. 29 ડિસેમ્બરના કલાણા ગામમાં એક બનાવ બન્યો હતો. એ બનાવમાં જે રીતે આપ વિડીયોમાં જોશો કે બે ઠાકુરના છોકરાઓ એક બાઇક લઈને જાય છે અને એક મુસ્લિમ વ્યક્તિ એક બાઇક લઈને આવે છે. એ બંનેને વચ્ચે જો આપસમાં તું મારે સામે કેમ જોવે છે આ રીતે એક કન્વર્સેશન થાય અને એને પછી કે તમને હું ત્યાં મળશું જોઈએ, જાપા ઉપર મળશું જોઈએ, આ રીતે એનો કન્વર્સેશન થાય. એને આધારે વિડીયો જે છે એ પોતપોતાના ગ્રુપમાં મોકલ્યો હતો ઓર એને પછી જો એના બંનેના મિત્ર એક જગ્યાએ ભેગા થયા ઓર એને કારણે પથ્થરમારો થયો હતો. ઓર આ પથ્થરમારા પછી તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી ઓર અત્યાર સુધી લગભગ 62 લોકોને અમે ડિટેન કર્યા હતા ઓર એની ક્વેશ્ચનિંગ કરીને ટોટલ 25 લોકો અત્યારે જે ધોરણેસર અટક કરવામાં આવેલા છે. એન્ડ રિમેનિંગ જે એક્યુઝ છે એની શોધખોળ અત્યારે ચાલુ છે. ગામમાં છેલ્લા 4 દિવસથી કન્ટિન્યુઅસ કોમ્બિંગ ચાલુ છે અને એ જે આરોપી હતા એ આરોપી નજીકના ખેતરમાં જે ભાગી ગયા હતા એને છુપાઈ ગયા હતા. તો અમે ડ્રોનનો યુઝ કરીને એને 2-3 ડ્રોનનો યુઝ કરીને વ્યવસ્થિત કોમ્બિંગ કરીને એને શોધી કાઢ્યા હતા. ઓર અત્યારે ગામમાં એકદમ પીસફુલ વાતાવરણ છે. એને કોઈ પણ પ્રકારની કોઈ ઇસ્યુ છે નહીં. એને અમારી પોલીસ ત્યાં કન્ટિન્યુઅસ ત્યાં હાજર છે ઓર હું પણ આજ પણ વિઝિટ કરીને આવ્યો છું. ટોટલ આજના દિવસે પણ જો ટોટલ 100 લોકોની એક ટીમ જે ત્યાં ઘર ઘર જઈને જે કોમ્બિંગ કરીને આવી હતી. ઓર જે પણ આરોપી અત્યારે પકડવાના બાકી છે એને બહુ વહેલા અમે પકડી લઈશું. ઓર ગામમાં આ રીતે ફરીથી બનાવ ન બને આ પ્રકારની પણ તજવીજ અત્યારે ચાલુ છે. સાહેબ, આ માહોલ છે કે અફવાનો દોર પણ શરૂ થયો.